પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ. ગીરમાં એશિયાઈ સિંહ માટેની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રીય વન જીવ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરશે. વન્ય કર્મચારીઓ સાથે સંવાદ પણ કરશે. પીએમ મોદીએ ગઈકાલે સૌથી મોટી જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી. જામનગર સ્થિત આધુનિક પશુ રેસ્ક્યુ સેન્ટર વનતારાની પણ મુલાકાત લીધી. વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ પર દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ડેરી સસ્ટેનેબિલિટી વર્કશોપનું કરશે ઉદ્ઘાટન. દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું આયોજન. ઈવીએમની ચકાસણી માટે નીતિ ઘડવાની માંગ કરતી અરજી પર દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં આજે સુનાવણી થશે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર આજથી 9 માર્ચ સુધી બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસ પર રહેશે. ભારતીય હવામાન વિભાગની આગાહી 3 માર્ચથી 5 માર્ચ દરમિયાન અનેક રાજ્યોના વાતાવરણમાં આવશે પલટો. ખાસ કરીને પહાડી રાજ્યોમાં હિમવર્ષા, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભારતે ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવતા સેમીફાઇનલનું ચિત્ર થયું સ્પષ્ટ. 4 માર્ચે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે, જ્યારે 5 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ રમાશે. હરિયાણામાં સ્થાનિક ચૂંટણી પહેલા શનિવારે કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા. બસ સ્ટેન્ડ પાસે એક સુટકેસમાં મૃતદેહ મળી આવ્યો. હત્યા પાછળ પાર્ટીના જ માણસો હોવાનો માતાનો આક્ષેપ. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પાસેથી ઉત્તરાધિકાર છીનવ્યો. 1 વર્ષમાં બીજી વખત આકાશને બધા પદો પરથી હટાવવામાં આવ્યા. સેબીના ભૂતપૂર્વ વડા માધવી બુચ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ. છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના કેસમાં બીએસસી અને સેબીના 6 અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ. યુક્રેનને મિસાઇલો ખરીદવા માટે 14,000 કરોડની સહાય આપશે બ્રિટન. બ્રિટિશ પીએમ સ્ટીર કાર્મરે કહ્યું, ઝેલેન્સ્કીને બમણું સમર્થન આપીશું. 97માં ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત. અનેરા 5 એવોર્ડ સાથે બેસ્ટ ફિલ્મ બની. શ્રેષ્ઠ અભિનેતા તરીકે એડ્રિયન બ્રોડી, જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો પુરસ્કાર માઇકી મેડિસિનને મળ્યો. પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભ બાદ વધુ એક કુંભ મેળાની તૈયારીઓ શરૂ. 2027માં મહારાષ્ટ્રના નાસિકમાં યોજાનાર કુંભનો મેળો સિંહસ્થ કુંભ તરીકે ઓળખાશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરાઈ. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ મણિપુરની સ્થિતિમાં સુધારો. અલગ અલગ 5 જિલ્લાના લોકોએ 42થી વધુ હથિયારો જમા કરાવ્યા. તાજેતરમાં જ મણિપુરની સ્થિતિની સમીક્ષા કરતી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા હતા કડક નિર્દેશ.